Good morning, everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃસમ્મુખ કોણ અને બહિષ્કોણ આ બે બાબત ડિસ્કસ કરેલી હતી. બહિષ્કોણ અને અંતઃસમ્મુખ કોણ. આપણે આ જોયું હતું કે આપણો ત્રિકોણ અને ત્રિકોણ જો અહીંયા બહિષ્કોણ બનાવે, ત્રિકોણ એ બી સી, અહીંયા એક્સ, તો ખૂણો એ સી એક્સ એ ખૂણા એ સી બી સાથે બહિષ્કોણ બનાવે એટલે એમ બંનેનો સરવાળો 180 થાય. કારણ શું હતું? તો કે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક. એક તો આ પહેલી કન્ડિશન. બીજી વાત, રૈખિક જોડ કોને કહેવાય? તો મેં તમને કીધું સીધી રેખા હોય અને કોઈ એક બિંદુ થી એક કિરણ બનાવીએ તો બે ખૂણાઓ રચાય. સીધી રેખા છે અને આ એક ખૂણો રચાય, આ બીજો ખૂણો રચાય, બંનેની આ દિવાલ સમાન છે. ખાલી આપણે અહીં જોડી કરી દઈએ તો આ ત્રિકોણ બની ગયો. એવું આપણે જોયું હતું 6 જગ્યાએ, ત્રિકોણની અંદર 6 જગ્યાએ, અહીંયા, અહીંયા, એવી જ રીતે આગળ, અહીંયા, અહીંથી આગળ, અહીંયા, અહીંથી આગળ, અહીંયા, અને અહીંથી આગળ જશો અહીંયા. આમ 6 ખૂણાઓ રચે. ઓકે, આટલી વાતો સમજાતા રૈખિક જોડના ખૂણા રચે. હવે જેમની સાથે રૈખિક જોડ રચે છે એ ખૂણો કયો છે? સી. એના સિવાયના બાકીના વધતા ખૂણા ક્યાં છે? એ અને બી. તો ખૂણા એ અને ખૂણા બી ને અંતઃસમ્મુખ કોણ તરીકે ઓળખવામાં આવે. અંતઃસમ્મુખ કોણ. અને એક રિઝલ્ટ એ જોયું કે આ બહિષ્કોણ કોણ, તો કે એ સી બી કોના બરાબર થાય? આ અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય. ખૂણો એ વત્તા ખૂણો બી. હંમેશા યાદ રાખજો, અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર બહિષ્કોણ થાય. ઓકે, હવે બીજી વાત એ છે, ત્રિકોણ આપણે બદલીએ ઉદાહરણ તરીકે, અને આપણે આ બાજુ આને લંબાવીએ, આ વાય કિરણ, આ એ બી અને સી. અહીંયા બહિષ્કોણ રચાય. કોની સાથે રચે છે? બી બિંદુ વડે. તો અહીંયા અંતઃસમ્મુખ કોણ કોણ થશે? બહિષ્કોણ આપણો કોણ? તો કે એ બી વાય. આ બહિષ્કોણ છે. તો આ બહિષ્કોણ કોની સાથે રચાય છે? ખૂણા બી સાથે.
ए बी सी साथे तो आपड़ा अंतः सम्मुख कोण कोण थाय अंतः सम्मुख कोण कया कया थाय ए आपणो क्वेश्चन्स छे खूणो ए अने खूणो सी वेरी गुड ए अने सी खूणो ए अने खूणो सी જેમની સાથે રચે છે એના સિવાયના બંને ખૂણાને કહેવાય અંતઃ સમ્મુખ કોણ ઓકે ખાસ ધ્યાન આપજો આ બે બાબત સરસ રીતે સમજાઈ જવી જોઈએ ઓકે ગુડ ગુડ હવે એક ત્રીજું રિઝલ્ટ તમને ભણાવવાનું છે મારે યાદ રાખજો ખાસ કરીને મહત્વનું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી અને ખૂણો સી ના દ્વિભાજકો બિંદુ ઓ માં છેદે તો શું થાય એ આપણે જોવાનું છે ત્રિકોણ આપેલો છે આગળ મેં ભણાવ્યું હતું કે કોઈ ખૂણો હોય આ ખૂણાનું માપ 80 છે પી ક્યુ અને આર ખૂણો પી ક્યુ આર બરાબર આપણને મળે છે કેટલા 80 હવે ક્યુ એક્સ કિરણ એ ખૂણાનો દ્વિભાજક છે દ્વિભાજકનો મતલબ શું થાય દ્વિભાજકનો મતલબ શું થાય ચલો મને કહેશો તમે લોકો ખૂણાનો દ્વિભાજક ખૂણાને દ્વિ મતલબ બે સરખા ભાગ કરે એને કહેવાય ખૂણાનો દ્વિભાજક ખૂણાનો દ્વિભાજક સરખા ભાગ કરે પહેલા બહિષ્કોણની વાત નથી કરતો કોઈ પણ ખૂણાની વાત કરું છું તો અહીંથી એવું કિરણ દોરીએ કે જેથી આનું માપ 40 થાય અને આનું માપ પણ 40 થાય એટલે ખૂણાના દ્વિભાજક કહેવાય તો આપણો અહીંયા પોઈન્ટ એ છે કે આ બિંદુ એ આ બી અને આ સી હવે એમાં એને શું કહ્યું કે ત્રિકોણ એબીસી માં ખૂણા બી અને ખૂણા સી ના દ્વિભાજકો ખૂણા એ અને ખૂણા બી અને ખૂણા સી ના દ્વિભાજકો એટલે આપણે અહીંયા આમ તો રચના કરવી પડે પરિકરથી માપવું પડે આ ખૂણાનો દ્વિભાજક આ બે સરખા ભાગ કરે આ ખૂણો અને આ ખૂણો કેવા થાય સરખા થાય બંને ખૂણા કેવા થાય સરખા થાય બીજી વાત અહીંથી હું ખૂણાનો દ્વિભાજક આ ખૂણો અને આ ખૂણો કેવા થાય સરખા થાય આ દ્વિભાજકો છે ખૂણાના અને એ કયા બિંદુમાં છેદે છે અહીંયા લખ્યું ઓ બિંદુમાં છેદે છે કયા બિંદુમાં છેદે છે ઓ બિંદુમાં છેદે છે ત્યારે તમારી પાસે એક રિઝલ્ટ છે કે ખૂણો બીઓસી બરાબર યાદ રાખજો ખૂણો બીઓસી બરાબર શું થાય એને આપણે લખવાનું છે તો બીઓસી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી વત્તા 1/2 માપકોણ એ આ એક રિઝલ્ટ છે તમને એ ખૂણો આપેલો હશે જો દ્વિભાજકો હોય તો આ ખૂણો શોધવો હોય તો તમને આ પરિણામથી આ દાખલો ડાયરેક્ટ થઈ શકે આ ખૂણો આપણને મળી શકે ઉદાહરણ તરીકે કોઈ આપણને એમ કહી દે કે ભાઈ ખૂણા એ નું માપ ઉદાહરણ તરીકે આપણી પાસે 60 ડિગ્રી છે તો ખૂણો BOC કેટલો થાય તો આપણું રિઝલ્ટ છે
કે આ કન્ડિશનમાં શરત આપણી એટલી કે આ બી અને સી ના દ્વિભાજકો ઓ બિંદુમાં છેદવા જોઈએ. તો આ BOC બરાબર 90 પ્લસ 1/2 એંગલ એ, એટલે આપણી પાસે આવશે 90 પ્લસ 1/2 એંગલ એ ની કિંમત 60 આપી છે. 2 વડે ભાગાકાર કરી નાખો તો 90 વત્તા 30 120 ડિગ્રી થાય. ખૂણો BOC બરાબર 120 ડિગ્રી થાય. હવે આજથી તમને આજના દિવસમાં શું લખવાનું એ કહેતો જાઉં છું. પહેલું આપણે એક મુદ્દો આ ક્યાં લખવાનો છે? ફેરબુકમાં. રેડી? ફેરબુકમાં પણ લખવાનો અને HW માં પણ કરવાનો. ફેરબુક અને HW બંનેમાં કરવાનો, કારણ કે આ અગત્યનો ટોપિક છે જે આપણને વધારામાં શીખવવામાં આવી રહ્યો છે. ધ્યાન આપવાનું છે. રેડી? આ યાદ રાખવાનું છે. હું ક્લાસમાં આવીશ ત્યારે તમારી સાથે ચર્ચા કરીશ કે ચાલો જી મને આ તમારે મને કહેવાનું છે એમ કે પૂછીશ ત્યારે આવડવું જરૂરી છે. ચાલો આની નોંધ તમારી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ દાખલાનો આપણે પ્રયોગ કરીએ. જુઓ, એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં ત્રિકોણ x, y અને z આપેલા છે. આ ખૂણો 62 ડિગ્રી આપેલો છે. એને કહ્યું છે કે ખૂણો x બરાબર 62 અને ખૂણો x, y અને z બરાબર 54 ડિગ્રી. જો ત્રિકોણ x, y અને z ના x, y, z અને x, z, y ના દ્વિભાજકો અનુક્રમે YO અને ZO હોય તો ખૂણો OZY અને ખૂણો YOZ મેળવો. આ પ્રશ્ન મેં કરાવેલો છે તમને આગળ. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન્સમાં આપણને આકૃતિ આપેલી છે. YO કિરણ આપેલું છે અને ZO O બિંદુમાં છેદે છે. ખૂણો x, y ને z આખો કેટલો આપ્યો છે? આખો ખૂણો 54 ડિગ્રી આપેલો છે. હવે જુઓ, આખો 54 ડિગ્રી આપ્યો છે. x, y, z અહીંયા લખ્યું જુઓ, x, y, z અને x, z, y ના દ્વિભાજકો અનુક્રમે YO અને ZO છે. તો આનો મતલબ કે આ બે ભાગ સરખા થાય, આ બે ભાગ પણ સરખા થાય. રેડી? આ 54 છે તો આ બંને ખૂણા કેટલાના થાય? કેટલા લોકો મને જવાબ આપી શકશે? મારે જોઈએ છે OYZ. આપણને ખૂણો આપેલો છે x, y, z બરાબર 54. તો મારે ખૂણો જોઈએ છે OYZ બરાબર 27. વેરી ગુડ. શું કામે? તો કે 1/2 ખૂણો XYZ બરાબર 1/2 54 ડિગ્રી બરાબર
ખૂણો OYZ. આપણને આ મળી ગયો 27 ડિગ્રી. રેડી? હવે તમે મને કહો બીજી એક વાત કે આ ખૂણો આપેલો છે, આ બે એના દ્વિભાજક છે, તો આપણે થોડી વાર પહેલા ભણ્યા એક રિઝલ્ટ કે YOZ બરાબર 90 પ્લસ હાફ ઓફ એંગલ એ ને બદલે અહીંયા આવશે X, ખૂણો X આવે છે. યાદ રિઝલ્ટ કે જો આ ખૂણો B અને C અથવા Y અને Z ના દ્વિભાજકો O માં છેદે તો YOZ બરાબર 90 વત્તા 1/2 62. આ રિઝલ્ટ યાદ રાખવું પડશે ભાઈ. મેં અહીંયા ઉપયોગ કર્યું તો 90 પ્લસ હાફ ઓફ 62 એટલે આવી જશે 90 પ્લસ 31 એટલે જવાબ આવ્યો 121 ડિગ્રી, 121 ડિગ્રી. ઓકે, હવે આપણી પાસે ત્રણ ખૂણા છે OYZ. ત્રિકોણ આપણો કયો છે? ત્રિકોણ OYZ માં ત્રણ ખૂણાનો સરવાળો ખૂણો OYZ વત્તા ખૂણો OZY વત્તા ખૂણો YOZ બરાબર 180 ડિગ્રી. હવે જો YOZ બરાબર 121 ડિગ્રી, YOZ બરાબર 121 ડિગ્રી. OZY આપણે શોધવો છે, ખૂણો OZY શોધવાનો છે. જુઓ આ 121, આ 27 ના શોધવાનો. Y લખવામાં મિસ્ટેક થાય છે, OYZ 27 છે. પછી OZY શોધવાનો છે. રેડી જ હતું, OZY શોધવાનો છે. અને YOZ 121 બરાબર 180, તો માટે ખૂણો OZY બરાબર 180 માઇનસ આમાં ઉમેરીએ 7 ને 1 8, 2 ને 2 4, 148, 180 માઇનસ 48 કરીએ 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3, 32 ડિગ્રી થયો. તો આપણો આ ખૂણો કેટલા ડિગ્રી મળ્યો? 32 ડિગ્રી. તો હવે એટલું યાદ રાખજો, આ પણ કેટલો થાય? 32 ડિગ્રી. અને કોઈ આપણને એમ પૂછે કે તો પછી તમે મને ખૂણો XZY શોધી દો, XZY પણ શોધો, આવું પ્રશ્ન કરે તો XZY બરાબર 2 ગુણ્યા શું થઈ જાય? 32 બરાબર 64 ડિગ્રી થાય. હવે ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કરો તો 180 થાય. ગયા વખતે મેં જે ભણાવ્યું હતું તમને કેવી રીતે કરાવ્યું હતું યાદ કરો. આ 62 છે અને આખો 54 છે, તો મેં ત્રીજો ખૂણો શોધી દીધો તો કયો? Z ખૂણો. હલો, યાદ આવે છે ભાઈ? હું કઈ રીતે ચાલી શકું? એક નાનકડી હાઇલાઇટ્સ આપી દઉં કે આ ત્રિકોણ છે. રેડી? આ ખૂણો મને આપેલો છે, આ ખૂણો આપેલો છે, તો મને આ ખૂણો મળે કે ન મળે? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. રેડી? આ ખૂણો મળી ગયો, આ પણ મળી ગયો, આ એના દ્વિભાજક છે એટલે આપણને આ ખૂણો મળે, આ ખૂણો મળે, પછી ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ પરિણામનો ઉપયોગ આપણે કરેલો નહોતો, કારણ કે મેં તમને ભણાવેલું નહોતું. આ થોડું વધારાનું મેં તમને આપ્યું. હા, પણ એ 54 છે એટલે એના ઉપરથી આ મળે ને ભાઈ. અડધો કર્યો હતો ને આપણે, આ ખૂણો આટલો ભાગ. 54 તો આખો છે, મારે આ નાનો ભાગ લેવો પડે. આ ત્રિકોણ જોઈએ છે, આ ત્રિકોણના ખૂણા જોતા હોય તો આપણે આ અને આ ત્રણ ખૂણા શોધવા પડે. વિચારજો જરા, સમજજો જરા. દાખલા તો ઓટોમેટિક આવડવા માંડશે, સૂત્ર સમજજો, ફોર્મ્યુલા ક્યારે કયું એપ્લાય કરવું એ ખબર પડવી જોઈએ. રેડી? અહીંયા દ્વિભાજક શબ્દ આવ્યો એટલે બે વાતની જણજણાટી થવી જોઈએ મગજમાં. એક તો એ કે આ ખૂણો દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે, એક. બીજું કે દ્વિભાજક બંને એકબીજાને અહીંયા છેદે તો આનું માપ 90 વત્તા આનું માપ કેટલું થાય? તો કે 90 પ્લસ હાફ ઓફ ધ એંગલ, અહીંયા જે એંગલ હોય એનું અડધું, 90 વત્તા હાફ. ચાલો, આ દાખલો પણ
બે જગ્યાએ કરવાનો છે, ફેરબુક અને HW. રેડી? ક્લિયર હોમવર્ક? બીજા નંબરનું હોમવર્ક મેં તમને આપ્યું, ફેરબુક અને HW બેયમાં કરવાનું છે. છેલ્લે મને પૂછતા નહીં સર હોમવર્ક શું કરવાનું છે. રેડી? સર હું તો તમે જે લખાવો તે પણ લખું છું, ચાલશે ને? અરે યાર એક્સેલેન્ટ, જે પણ હું લખાવું એ લખો તો બેસ્ટ છે, કારણ કે ઈચ એન્ડ એવરી પોઈન્ટ તમને કામ કરવાના છે. ચાલે ચાલે બેટા. ઓકે, સાચી પદ્ધતિથી દાખલો થવો જોઈએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો પ્લીઝ. કાલે એક દાખલો ગણ્યા હતા, એ ફરીથી એક વખત રિવાઇઝ કરાવી દઉં. જો આવી આકૃતિ હતી, અહીંયા 35 ડિગ્રી હતું, આ 53 ડિગ્રી હતું. શોધવાનું આ હતું, અને એને કહ્યું હતું કે AB, આ DE અને આ C. તો આપણને આ બે સમાંતર આપ્યા છે. જુઓ, AB સમાંતર DE, આ AB સમાંતર DE એટલે લંબાવી દેવાય. આ એની છેદિકા આપણને દેખાય. તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય, કારણ કે યુગ્મ કોણ. શું થાય? યુગ્મ કોણની જોડ યુગ્મ કોણ થાય. પછી આ ત્રીજો ખૂણો શોધવો તો આ ત્રિકોણ છે, દેખાય જ છે આપણને. બે ખૂણા આપેલા હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. સરળતાથી તમે કરી શકો. ક્લિયર થઈ ગયું ભાઈ? યસ યસ, જવાબ જે પણ આવે પદ્ધતિનું આપણે મહત્વ છે. હા બાળકો, પદ્ધતિસર આપણે કામ કરવું જોઈએ. ચાલો, સમજાઈ ગયું છે? હવે આપણે ક્વેશ્ચન્સ આગળ વધીએ. એક વધારાનો, કે જો રેખાઓ PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે છે કે ખૂણો PRT બરાબર 40 ડિગ્રી, ખૂણો RPT બરાબર 95 ડિગ્રી, ખૂણો TSQ બરાબર 75 ડિગ્રી, તો ખૂણો SQT કેટલો થાય? આકૃતિ આપણને આપી છે, એ જરા દોરી દઉં છું. આ 95 ડિગ્રી આપેલું છે, આ 40 ડિગ્રી આપેલું છે, આ 75 ડિગ્રી આપેલું છે. અહીંયા નામ છે P, R, T, S અને Q. દાખલો ગણવાની કોઈ ઉતાવળ ના કરતા. શું પૂછ્યું છે એ પણ જરૂરી નથી. મેં તમને અથવા તમે જે પણ કાંઈ ભણ્યા છો એ જ્ઞાનનો ઉપયોગ કરવાની વાત છે. જુઓ, પેલું તમને ચિત્ર એવું દેખાવું જોઈએ કે મને અહીંયા કાંઈક ત્રિકોણ જેવું દેખાય છે. દેખાય છે? કેટલાને ત્રિકોણ દેખાય છે? પેલા ત્રિકોણ દેખાય તો તમારા મગજમાં, તમારા દિમાગની અંદર એક ઘંટડી વાગવાનું શરૂ થાય કે ત્રિકોણમાં મારા બે ખૂણા તો આપેલા છે,
તો ત્રીજો આપણે શું શોધી શકીએ? ત્રીજો ખૂણો મળે કે ન મળે? આ પ્રશ્નનો જવાબ મળી જાય કે ન મળી જાય? યસ ઓર નો? કેવી રીતે મળે? તો કે આપણે ત્રિકોણને બોલાવીએ. ત્રિકોણ આર પી ટી માં ખૂણો આર પી ટી વત્તા ખૂણો પી આર ટી વત્તા ખૂણો પી ટી આર બરાબર 180. ત્રણે ત્રણ ખૂણા લખતા આવડી જાય તો ત્રણેય ખૂણાનો સરવાળો જેને આપણે નામ દેવું હોય વચ્ચે રાખવાનું. આર પી ટી, પી આર ટી અને આર ટી પી ત્રણેય ખૂણાનો સરવાળો 180. હવે જુઓ 95 ડિગ્રી વત્તા 40 ડિગ્રી અને વત્તા શોધવાનો છે આપણે પી ટી આર બરાબર 180 ડિગ્રી. તો આ બેનો સરવાળો કરે 9 ને 4 135 ડિગ્રી સામે જાય. હંમેશા ધ્યાન રાખીએ કે આ 180 આપેલા છે, આ બેનો સરવાળો 135 થાય તો સામે જાય તો -135 થઈ જાય. આવું તો આપણી પાસે જ્ઞાન થોડું હોવું જરૂરી છે. પીટીઆર બરાબર 180 - 35 કરીએ તો બાદબાકી આપણી આવે 45 ડિગ્રી. તો આપણને ખૂણો પીટીઆર કેટલો મળ્યો? આ ખૂણો મળ્યો 45 ડિગ્રી 45. હવે મને એ કહો, આ રેખા અને આ રેખા એકબીજાને ક્રોસ કરે તો આ ખૂણો મળવાનો શક્યતા ખરી? કેટલા લોકો એનો જવાબ આપશે? કેટલો મળશે અને શા માટે મળશે? વેરી ગુડ. અભિકોણ. જવાબ હા નથી પાડવાની બેટા, તમારે જવાબ આપવાનો છે કેટલો મળશે અને શા માટે. તો કે 45 મળશે. અને અભિકોણ, અભિકોણ દેખાવા માંડ્યા બધાને ભાઈ? અભિકોણ, યુગ્મકોણ દરેક જગ્યાએ આપણને દેખાવા જોઈએ. તો આ પણ કેટલાનો થયો? હવે આપણે એમ કહી શકીએ ખૂણો પીટીઆર કેવી રીતે લખવું? ધારો કે આપણને આવડી ગયું, સમજાઈ ગયું, તો લખવું કેમ? તો કે ખૂણો પીટીઆર બરાબર ખૂણો QTS. શા માટે? તો કે નામ લખો, અભિકોણ. હવે પીટીઆર 45 છે તો ખૂણો QTS બરાબર પણ કેટલો થાય? 45 ડિગ્રી થાય. તો આ ખૂણો આપણે શોધી દીધો 45 ડિગ્રી, મતલબ આ 45 થયો. તો આ ખૂણો મળી જાય. હવે Q ખૂણો મળી જાય તો આપણે ત્યાં ફરીથી એક કલર બદલાવી નાખીએ. કયો ત્રિકોણ આવશે? ત્રિકોણ TQS માં ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. જો TQS બરાબર 180 માઇનસ, જો આ એક ખૂણો TQS બરાબર 180 માઇનસ આ બેનો સરવાળો 75 વત્તા 45. 75 વત્તા 45 નો સરવાળો એમાંથી બાદ થાય. TQS બરાબર 180 માઇનસ 120 ડિગ્રી. TQS બરાબર 180 માઇનસ 120 બરાબર 60 ડિગ્રી. ઓમ કાછડિયા, સર આ દાખલો સમજાઈ ગયો પણ દર્શાવતા નથી આવડતું. બેટા દર્શાવી તો દીધું મેં તને, દર્શાવતા તો શીખવાડ્યું, તારે લખતું જવાનું. અહીંયા ખૂણો TQS, ખૂણો TQS ને ખૂણો TQS બરાબર 60 ડિગ્રી. SQT લખો કે TQS લખો, બે સરખું થાય ભાઈ. ક્રિસ, બંને સરખું થાય. તમારો એંગલ કયો છે? Q. તો તમે અહીંથી શરૂ કરી શકો TQS અથવા અહીંથી શરૂ કરી શકો SQT. બંને સરખું થાય. ઓમ ભાઈ આપણી વાત ચાલતી હતી, મેં શું કર્યું
કે મને આ ત્રિકોણ દેખાણો, મેં લખ્યું કે આ ત્રિકોણમાં શું થાય તો કે 3 ખૂણાનો સરવાળો. તો 3 ખૂણા આપણને આવડવા જોઈએ. કયા તો કે TRP, PRT, PTR, ત્રણેયનો ખૂણાનો સરવાળો 180. 2 મૂકી દો, ત્રીજો મળી જાય. પછી તો કાંઈ મને અભિકોણ દેખાણા એટલે આ ખૂણો ને આ ખૂણો બરાબર થાય. મેં બરાબર લખ્યા. સકામે બરાબર થાય? કારણ આપો. અભિકોણ રેડી? જયમીન કમાણી પણ વચ્ચે ક્યુ તો હોવો જ જોઈએ ને. હા હા હો સાહેબ, પાકી વાત, સાચી વાત છે. પછી અભિકોણો સરખા છે એટલે મેં અભિકોણ બરાબર લખ્યા. આ 45 છે તો આ પણ 45 લખી કાઢ્યું મેં. ઓકે સર, અંતઃયુગ્મ કોણ પણ ના થાય? થાય. અંતઃયુગ્મ કોણ થાય પણ ક્યાં? 12 નો ખૂણો મળે. આ તમે વિચારો. પેલા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આને હોમવર્ક અને HW બેયમાં કરવાનું છે. સોરી, ફેરબુક અને HW બંનેમાં કરવાનું છે. પછી હું ડિસેક્શન કરીને તમને સમજાવું કેવી રીતે અંતઃયુગ્મ કોણ વાપરી ન શકાય. જે ખૂણો શોધવાનો હોય તેને વચ્ચે રાખવાનો ને, નામમાં વચ્ચે રાખવાનો, બાકી ક્યાંય આમાં જરૂર નથી. તમે આમ લખો તો સિક્વન્સમાં ગમે ત્યાં ચાલે. જે ખૂણો દર્શાવવાની રીત છે બાળક, કે ત્રિકોણ હોય તો આ ખૂણો આપણે દર્શાવવો તો QTS થાય અથવા STQ થાય. આ ખૂણો દર્શાવવો હોય તો TSQ થાય અથવા QST થાય. આ ખૂણો દર્શાવવો હોય તો SQT અથવા TQS. ત્રણેયનો ખૂણાનો સરવાળો. હવે કોઈએ મને એવું કહ્યું કે સર અહીંયા અંતઃયુગ્મ કોણ વાળી વાત ચાલે કે ન ચાલે? હવે તમે મને એ કહેશો કે અંતઃયુગ્મ કોણ ક્યાં દોરાય? જુઓ, આ આકૃતિ હું ફરીથી દોરીને બતાવું. આમ છે. PRT QS. જો આ ત્રિકોણ, આ એની સીધી રેખા જાય. આમ વિચારો તો આ શું થયો? બહિષ્કોણ. આ કોની હારે બહિષ્કોણ રચે? અહીંયા. તો આ P અને R અંતઃસમ્મુખ કોણ થાય. હવે આ બેનો સરવાળો બરાબર આ ખૂણો થાય. તો આ ખૂણો શોધવાનો હતો. જુઓ, તમને હજી નથી સમજાણું. સર, ખૂણો RPQ અને PQS તો અંતઃસમ્મુખ કોણ છે. ભાઈ મારી વાતને સમજો. પહેલા આ ખૂણો શોધવાનો છે તમારે. આ 12 નો ખૂણો શોધવાનો છે. હે? તો અંતઃસમ્મુખ કોણ વાપરવાની વાત આવે. આ 12 નો ખૂણો શોધવાનો છે. આપણે જોવાની વાત એ છે. આપણને શું પૂછ્યું? SQT પૂછ્યું, અંદરનો ખૂણો. હવે તમે આ રિઝલ્ટ અહીંયા વાપરો અંતઃસમ્મુખ કોણ વાળું તો તમને 12 નો ખૂણો મળે. કઈ સમજાય? આ ખૂણો તો મળતો જ નથી. આ તો આપણને અભિકોણ થી મળે. આ બે ખૂણા આપણને આપેલા છે, 95 આપેલો, 40 આપેલો. તો સીધી વાત છે કે આ ત્રીજો ખૂણો મળે. ત્રણેય ખૂણાનો સરવાળો કરો એટલે આ ત્રીજો ખૂણો મળી જાય. તો આની સામે આ ખૂણો મળી જાય. આ ખૂણો આપેલો છે તો આ ત્રીજો ખૂણો મળી જાય. આમાં નવું ક્યાં કઈ કરવાનું છે? દઢાણિયા ચંદ્રેશ, P અને Q તો યુગ્મ કોણ છે. અરે બોસ, અહીંયા એવું કીધું છે કે બે રેખાઓ સમાંતર છે. આ પ્રશ્નનો જવાબ મને દો. આ PR અને SQ સમાંતર છે એવું કયું છે? તો તમે કેવી રીતે વાપરો? તમને બાજુવાળાના ઘરે લગ્ન છે પણ આમંત્રણ આપ્યું જ નથી તો તમે ચાલ્યા જાશો જમવા? હે? ક્વેશ્ચનમાં આપેલું હોય એટલી જ વાતનો ઉપયોગ કરી શકાય. આપણને આવડતું હોય તો બધું લેવા નહીં માંડવાનું. આમાં કીધું જ નથી કે આ બંને સમાંતર છે.
समांतर નથી કીધું તો સમાંતરનો ઉપયોગ કરી જ ન શકાય। આ વાત સમજાય? બસ ગણિતની અંદર આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે। તમારી પાસે સીધી વાત છે ભાઈ, તમારે આ ખૂણો શોધવો છે। તમે મગજ બીજું બગાડવાનું હાવ બંધ કરી અને એટલો વિચાર કરો કે આવું આપેલું છે, રેડી? એમાં આ પી, આર, ટી, ક્યુ અને એસ, એમાં આ 95 આપ્યો છે, આ 40 આપ્યો છે, આ એસ છે એ 75 આપ્યો છે। હવે મારે પ્રશ્ન ઈ છે કે મારે આ શોધવો છે। જો મારી વાતને સમજો, હવે અહીંયા ધ્યાન રાખજો સંપૂર્ણપણે। મારે આ ખૂણો શોધવો છે, એક જ આપ્યો છે। હવે વસ્તુનો વિચાર એ કરજો, પેલો તમને એ વિચાર આવે કે ભાઈ યુગ્મ કોણ વાળું આપણને એમ લાગે કે આ બે રેખા, પણ યુગ્મ કોણમાં બે રેખા એવી આપી છે કે સમાંતર છે? તો આપણે કહીએ કે ના। તો આપણો એ કોન્સેપ્ટ અહીંયા લાગુ પાડી શકાય નહીં। પહેલી વાત, યુગ્મ કોણ તમે એમ કહેશો કે યુગ્મ કોણનો કોન્સેપ્ટ હું લગાડી દઉં સાહેબ, મને એવું દેખાય કે આ બે સમાંતર છે, પણ દેખાય નહીં ચાલે, તમને કેવું પડશે, એટલે આ નહીં ચાલે, રેડી? પછી તમારા મનમાં બીજો પ્રશ્ન આવ્યો, અંતઃ સમ્મુખ કોણ। તો તમે વિચાર કરો, અંતઃ સમ્મુખ કોણ આ બે પી ને આર છે, પણ એ કોના હોય ભાઈ? તો કે આ જો સીધી લાઈન, આ એનો બહિષ્કોણ। સમજો હજી વાત, બહિષ્કોણ તો બહાર છે, એ ખૂણો તો શોધવાનો જ નથી, તો પછી આ અંતઃ સમ્મુખ કોણની કથા ક્યાંથી આવી? ન આવે। તમને પ્રશ્ન એમ થાય કે મારે તો આ ખૂણો શોધવો, ઓકે, તો મારી પાસે આ ખૂણો અને આ ખૂણો જાણતો હોઉં તો આ ખૂણો મળે। આ ખૂણો મને મળી જાય તો આ બે ખૂણાના સરવાળા પરથી ત્રીજો ખૂણો મળી જાય। તો હું એને પૂછું કે આ ખૂણો ક્યારે મળે? તો કે મને આ ખૂણો મળે તો, કારણ કે આ બે કેવા છે? અભિકોણ છે। હવે આ અભિકોણ ક્યારે મળે? તો કે આ ત્રિકોણ છે ભાઈ, આ ત્રિકોણમાં બે ખૂણા તો આપેલા છે। જો બે ખૂણા આપેલા હોય તો ત્રીજો ખૂણો મળી જાય, ત્રીજો ખૂણો મળી જાય તો આ ખૂણો મળી જાય, આ ખૂણો મળી જાય તો આ બેનો સરવાળો 180 માંથી બાદ કરીએ તો આ ખૂણો મળી જાય। માત્ર એક જ કોન્સેપ્ટ, ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય। આ એક જ કોન્સેપ્ટ ઉપરથી મળી જાય। કેટલાને સંપૂર્ણપણે આ ચોખ્ખું થઈ ગયું છે? મગજમાં ક્લિયર થયું છે ભાઈ? કેટલાને ક્લિયર થયું છે? કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફટાફટ કહી દો। ડાર્ક કેમ નથી રાખતો? આછું રાખે તું, પ્રોજેક્ટરમાં જોઈ આવજો। હવે મારે એ પ્રશ્ન પૂછવો, તે ભણવાનું બધું ક્લિયર થઈ જાય છે ભાઈ? અત્યારે આપણે જે ચર્ચાઓ કરીએ એના પરથી બધું ક્લિયર થાય છે કે નહીં? પેલો આપણને પ્રશ્ન આપ્યો છે, નેક્સ્ટ ક્વેશ્ચન્સ, કે PQ લંબ PS, બીજું આપ્યું છે PQ સમાંતર SR, ખૂણો SQR બરાબર 28 ડિગ્રી અને ખૂણો QRT બરાબર 65 ડિગ્રી। તો ખૂણો X અને Y શોધો। SPQ X Y 28 65 R
અહીંયા 90 ડિગ્રી. હવે આ દાખલામાં જુઓ શું આપેલું છે, PQ એટલે આ PQ લંબ PS એટલે આ ખૂણો કેટલાનો મળે? આના પરથી તમે શું કહી શકો? આટલી વાત ઉપરથી તમારે મને કહેવાનું છે, આ જે ખાલી આટલો પોઈન્ટ છે એના પરથી આ લંબ બતાવ્યું, આ PQ અને PS એકબીજાને લંબ છે એટલે નિશાની પણ લંબની છે. જુઓ તો આના ઉપરથી આપણને શું ખબર પડે, કેટલું અર્થઘટન કરી શકાય કે આ PQ લંબ PS હોય તો આપણે એમ કહી શકીએ કે આ ખૂણો 90 ડિગ્રી છે. કયો ખૂણો થાય? તો કે PQ, જો રજૂઆત કેમ થાય એ કહું, PQ લંબ PS આપેલું છે માટે ખૂણો SPQ અથવા QPS, ખૂણો QPS બરાબર 90 ડિગ્રી થાય. આ પહેલું રિઝલ્ટ આપણે પહેલા ઓલા ઉપરથી મેળવ્યું. જુઓ પહેલું સ્ટેટમેન્ટ ઉપરથી આ ચોખ્ખું થાય ભાઈ. તમને એમ થાય કે મારે કેમ લખવું, તો કે આપણે ભાઈ જો આ સમાંતર આ લંબ આપ્યું, આ આમ અને આમ બંને એકબીજાને લંબ છે અહીંયા, તો આ ખૂણો 90 ડિગ્રી થાય. આ પહેલો આપણો રિઝલ્ટ. બીજું એને શું આપ્યું? PQ સમાંતર SR આપ્યું. જુઓ આપણે બાજુમાં એક આકૃતિ બનાવીએ, આ PQ સમાંતર S અને R આપ્યું. રેડી? હવે બીજું એને આ આપ્યું આમ, એમાં આ ખૂણો X આપ્યો, પછી એક પરિણામ એવું આપ્યું SR આમ, અને આ કેટલો આપ્યો? 28 ડિગ્રી આપ્યો. જરા નિરાત રાખીને સમજજો. પછી આ ખૂણો આપ્યો, જુઓ 65. તો હું તમને એ કહું, આ ત્રિકોણ દેખાય છે તમને? આ સીધી રેખા જાય છે. જો મારી વાતને સમજાતું હોય તો તમને કોઈ કોન્સેપ્ટ યાદ આવી રહ્યો છે? જુઓ આ ત્રિકોણ, આ સીધી રેખા જાય, આ ખૂણો આપ્યો છે બહિષ્કોણ, અને આ બે એના અંતઃસમ્મુખ કોણ થાય. દેખાય? અહીંયા પણ આ ત્રિકોણ આપણા મગજમાં જવો જોઈએ. અને આ સીધી રેખા, તો અહીંથી આપણે કહી શકીએ કે ખૂણો QRT બરાબર ખૂણો SQR વત્તા ખૂણો QSR. શા માટે? અંતઃ સમ્મુખ કોણ. હવે આવું હોય તો આપણને જુઓ QRT આપ્યું 65 બરાબર ખૂણો SQR આપ્યો 28 વત્તા ખૂણો QSR આપેલો નથી, QSR મળી જશે. ખૂણો QSR બરાબર 65 માઇનસ 28 ડિગ્રી. 65 માંથી 28 બાદ કરો, અહીંયા 5 ને 15, 15 માંથી 8 જાય તો 7, 37 ડિગ્રી મળે. કયો ખૂણો? QSR. આ ખૂણો મળ્યો. કેટલો મળ્યો ભાઈ? 37 ડિગ્રી. હવે બીજો કોન્સેપ્ટ વાપરો. તમને એમ કહું કે અત્યારે આ રેખાને કાઢી નાખો. આ બે રેખા કેવી આપી છે? સમાંતર. આ એની છેદિકા
તો આ ખૂણો PQS અને QSR કેવા થાય? કયો કોન્સેપ્ટ લાગુ પડે? યુગ્મ કોણ લાગુ પડે? જુઓ અહીંયા PQ સમાંતર SR, PQ સમાંતર SR અને SQ છેદિકા, SQ છેદિકા માટે ખૂણો એમ કહી શકીએ x ઇઝ ઇક્વલ ટુ સીધે સીધું 37 ડિગ્રી. શા માટે? યુગ્મ કોણ. મળ્યું ભાઈ? આટલી વાત ક્લિયર થઈ? હવે જુઓ આ 37 તો આ પણ મળી ગયો 37, આ 90 તો આ y મળે કે ન મળે? તો કે ભાઈ ત્રિકોણ કયો ત્રિકોણ? PQS. PQS માં ત્રિકોણ PQS માં ખૂણો સીધે સીધો લખી નાખું 90, આ ખૂણો 90 વત્તા 37 વત્તા કયો ખૂણો? PSQ. PSQ નથી લખવું, y લખ નાખો કારણ કે એનું નામ એને y આપેલું છે. બરાબર 180 માટે y બરાબર 180 માઇનસ આ બેનો સરવાળો 127 ડિગ્રી માટે y બરાબર 180 માં 27, 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5, 53 ડિગ્રી. જવાબનું જરાય મહત્વ નથી ભાઈ. આ દાખલો પણ કેમાં? ફેરબુક અને HW બંનેમાં એક એક વખત. રેડી? બસ આજનો આ છેલ્લો દાખલો હતો, મેં તમને ક્લિયર કરાવ્યો. ઓકે, 2-4 દાખલા હું તમને વિશિષ્ટ પ્રકારના છે એના ક્વેશ્ચન્સ તમને હું મોકલાવીશ, તમે ટ્રાય કરજો. ઓકે, હવે મારે આ તમને સમજાવવું છે ફરીથી એક વખત. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આને મારે ફરીથી સમજાવવું છે. રેડી? હું આ ગ્રુપમાં મોકલીશ. ઓકે, ક્વેશ્ચન્સ ગ્રુપમાં મોકલીશ. કાલે મહાશિવરાત્રીની રજા છે. ઓકે, એટલે સવારે આપણે ક્લાસ નહીં લઈએ. કાલે એન્જોય કરવાનું, હોમવર્ક કરી નાખવાનું, પૂરું કરી લેવાનું બધું જ. ઓકે, ફરીથી એક વખત મારે આ સમજાવવું છે, ત્યાં સુધી બધા કનેક્ટેડ રહેજો. સ્ક્રીનશોટ લેવાઈ ગયો ભાઈ? અથવા રિવાઇઝ કરી લેજો. આ ડાયાગ્રામ ને આપણે જોવો છે. જુઓ ફરીથી આપણે આખો ડાયાગ્રામ બનાવીએ. ક્વેશ્ચન્સમાં એને શું કીધું? આ રેખા અને આ રેખા સમાંતર છે, આનું નામ PQ છે, આનું નામ ST છે. આ બે લંબ છે, અહીંથી અહીંયા ખૂણો જોડેલો છે. બીજું અહીંયા R આપેલું છે, આટલો ખૂણો 28 ડિગ્રી આપ્યો છે. અને Y કીધું છે, અને X કયું છે, અને આ 65 ડિગ્રી આપેલું છે. રેડી? અને પેલો આપણને આપ્યું છે PQ લંબ PS, પછી આપ્યું PQ સમાંતર SR. રેડી? આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. X અને Y શોધવાના છે. જો શરૂઆતમાં દાખલાને જ્યારે જોઈએ, આજે આપેલું હોમવર્ક શનિવારે બતાવવાનું. ક્યારે? શનિવારે તમારે અત્યાર સુધીનું બધું જ કામ, અત્યાર સુધીનું બધું જ વર્ક બતાવવું. મારી રિક્વેસ્ટ છે લખવા ખાતર ન લખવું, સમજીને લખવું. ઓકે,
આપણી મેથ્સની બુક સાથે જ રાખવાની બેટા. હવે અહીંયા ધ્યાન આપો ભલા, અહીંયા ધ્યાન આપો સરસ રીતે. મેં તમને એમ કહ્યું કે મારે આ 65 ડિગ્રી બહાર આપ્યું છે, બહારનો ખૂણો આપ્યો. જુઓ તમારા દિમાગમાં ઘંટી વાગવી જોઈએ કે મારો આ બહારનો ખૂણો આપ્યો છે તો કે આ કાંઈક ત્રિકોણ દેખાય છે, બહિષ્કોણ જેવું દેખાય, ત્રિકોણ છે, સીધી રેખા જાય તો આ આપણો શું થયો? બહિષ્કોણ. અને આ ખૂણો આપણા શું થાય? અંતઃસમ્મુખ કોણ થાય. શું થાય? અંતઃસમ્મુખ કોણ થાય. તો આ ખૂણાના આ ખૂણાનો સરવાળો આના બરાબર થાય. રેડી? તો એના ઉપરથી આપણને એક આ ખૂણો મળી જાય. હવે ત્રીજી વાત, આ રેખા ને આ રેખા સમાંતર, આ એની છેદિકા, તો બાકીની રેખા કાઢી નાખો તો આ ખૂણો ને આ ખૂણો x, તો આ પણ શું હોય? x હોય. એમ લખી શકીએ. વાત સમજાય? x મળી જાય તો આ x મળી જાય. આ ખૂણો 90 ડિગ્રી ઓલરેડી પહેલેથી છે, આ ખૂણો મળી ગયો તો ત્રીજો ખૂણો મળી જાય. સર QRS અને QRT, ડઢાણિયા ચંદ્રેશ, મેં એમ કીધું કે આ બહિષ્કોણ છે તો ચંદ્રેશ મને જવાબ આપ, બહિષ્કોણ ક્યારે હોય? બહિષ્કોણ ક્યારે થાય? આ ત્રિકોણ સાથે આ બહિષ્કોણ ક્યારે થાય? એ પ્રશ્નનો જવાબ આપ મને જલ્દીથી. ચંદ્રેશ બેટા મને કે જોઈએ કે આ ખૂણો બહિષ્કોણ ક્યારે થાય? જલ્દી પ્લીઝ. રૈખિક જોડ હોય તો પછી તું મને ઉપર પ્રશ્ન પૂછે છે કે સર આ રૈખિક જોડ છે ને? હે, વાત સમજાણી કે નહીં? તને ખબર જ છે કે બહિષ્કોણ હોય. હવે એવું મગજમાં હોવું જોઈએ. એ ચિત્ર મેં તમને વારંવાર રિપીટ કરાવ્યું, યાદ છે? બહિષ્કોણ સમજાવ્યો મેં 2 પીરિયડ સુધી, યાદ કરો. 2 પીરિયડ સુધી બહિષ્કોણ એટલે જ સમજાવ્યો કે તમને ચિત્રમાં આકૃતિમાં દેખાવવો જરૂરી છે. ઓકે, એ બહિષ્કોણ છે એટલે જ આ 2 અંતઃસમ્મુખ કોણ થયા. અને બહિષ્કોણ ક્યારે બને? કે આ રૈખિક જોડના ખૂણા હોય ત્યારે જ બને. રૈખિક જોડના ખૂણા હોય ત્યારે જ બને. રેડી? ચાલો તો અત્યાર સુધીનું ક્લિયર થઈ ગયું બધું? આજે મેં કરાવ્યા એ દાખલા બધા ક્લિયર થઈ ગયા? અને હવે આમાંથી ટેસ્ટ લઉં તો આવડી જશે. રેડી? જેટલું મેં કરાવ્યું છે એમાંથી હું તમારી સરપ્રાઈઝ ટેસ્ટ સ્કૂલ પર રાખીશ. તૈયારીમાં રહેજો. સ્કૂલ પર હું સરપ્રાઈઝ ટેસ્ટ રાખીશ. ઓકે? જે લોકો ઘરેથી કામ કરે છે એમને પણ હોમવર્ક આપવું પડશે. હું તમારી નોટબુક આફ્ટર 1 વીક હું મંગાવીશ અહીંયા. એટલે ઘરે અલગ બુક રાખો, ડબલ બુક રાખો, જે પણ રાખો એ તમારે મને બતાવવું પડશે. PQR બરાબર QRT થાય ને? PQR બરાબર QRT, હા થાય. આખો થાય x + 28 બરાબર 65, એમ પણ થાય. તો અહીંથી પણ x મળી જાય. 65 - 28, 65 માંથી 15 માંથી 8 જાય તો 7 અને 5 માંથી 2 જાય તો 3. એટલે અહીંથી પણ આ મળી જાય. જો આ બીજો કોન્સેપ્ટ, આ તમે વિચારશો. જો આકૃતિ આવી આપી છે, એક અહીંયા બિંદુ આપ્યું, એક અહીંયા આપ્યું છે. આ સમાંતર રેખા, આ એની છેદિકા, તો સોરી આ એની છેદિકા, તો આખો ખૂણો ને આ ખૂણો પણ સરખા થાય. એટલે આ x અને આ 28, તો x + 28 બરાબર 65 પણ લઈ શકાય. ઓકે, એ પણ મેથડ સાચી છે, એ પણ રીતે કરી શકાય. ઓકે, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ટાઈમ આવશો ત્યારે એ મેથડ થી પણ હું કરાવી દઈશ. 1 ટાઈમ્સ રિપીટ કરાવી દઈશ. યાદ કરાવજો મને. ઓકે, ચલો બાય, ગુડ ડે.